ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત પરંપરાગત સઢવાળા જહાજ INSV કોંડિયાના પ્રથમ વિદેશ યાત્રાએ રવાના થયું છે. પોરબંદરથી ઓમાનના મસ્તક શહેર સુધીની તેની પ્રથમ વિદેશી સફરનો પ્રારંભ થયો છે. આજે INSV કોંડિયાની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. ઓમાન પહોંચવા 750 નોટિકલ માઇલ્સ એટલે કે 1400 કિલોમીટર કાપતા તેને 15થી 20 દિવસ લાગશે. જહાજના ક્રૂમાં 4 અધિકારીઓ અને 13 જેટલા નૌકાદળના ખલાસી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનઃ જીવિત કરવાનો છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રના સભ્યતાગત સંબંધોને ઉજવવાનો છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને આ જહાજને લીલી ઝંડી આપી હતી અને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે ભારતમાં ઓમાનના રાજદૂત ઈસા સાલેહ અલ સિબાની અને ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.